હે મિત્રો, મનીષના જય શ્રી કૃષ્ણ. આજે વાત કરીશ મધ્યમ વર્ગ થવું એક વરદાન જેવું છે. મધ્યમ વર્ગમાં જન્મ લેવો એક આશીર્વાદ જેવું છે. શું કામ તમને સમજાવીશ. મધ્યમ વર્ગની વિડંબના અને મધ્યમ વર્ગની ખુશી એના માટેની વાત કરું છું. એક વ્યક્તિ હોય, જન્મ લે નાનપણથી મધ્યમ વર્ગની અંદર એક બાળક જન્મ લે એટલે મધ્યમ વર્ગના લોકો એના પ્લાનિંગનું ચાલુ કરે કે એને કઈ સ્કૂલમાં ભણાવો, કેવી રીતે એને એજ્યુકેશન આપવું, કેવી રીતે એનું ફ્યુચર સેફ કરવું. આ મધ્યમ વર્ગની પહેલી તો જેવું બાળક જન્મ લે એનું થિંકિંગ થાય. બાળક ધીરે ધીરે સમજદાર થતો જાય એટલે જુએ મારા મા બાપ મધ્યમ વર્ગના છે, એટલે એના મગજમાં એક જ વિચાર લાવે કે મારે આ લાઈફ નહીં જીવી. એટલે એ સ્ટ્રગલ કરતો થઈ જાય ભણવામાંથી, આ છે તે છે. એની એક જ ઈચ્છા હોય કે ભાઈ હું કંઈક હાસિલ કરું, હું એવું કંઈક બનું કે હું જ્યારે લગ્ન કરું કે મારા છોકરા થાય તો આ જિંદગી ના જીવે. આ એક એની બી એવી થિંકિંગ હોય છે. એટલે મધ્યમ વર્ગમાં પેદા થવું ને એટલે પહેલું તો એક જ વસ્તુ છે કે મધ્યમ વર્ગવાળા સપના જોઈ શકે અને મધ્યમ વર્ગના સપના એવા જોઈ શકે કે મધ્યમ વર્ગ જેવા જ હોય. એના સપના બી એવા હોય. મધ્યમ વર્ગના સપના શું હોય? રાતે ઊંઘી જાય, સવારે ઉઠે, સાલું આજે પાણી વધારે આવે, ટાંકી ભરાઈ જાય, પાણીની તકલીફ ના પડે. મધ્યમ વર્ગવાળો વિચારે આજે આખર તારીખ છે, કાલે મારો પગાર આવશે એટલે પહેલાં તો મારે ઘરનો હપ્તો ભરવાનો છે, મારા છોકરાએ બાઇક લીધી હતી તો મારે બાઇકનો હપ્તો નાખવાનો પડશે, કાલે મારા છોકરાની ટ્યુશનની ફી ભરવાની છે. અરે યાર, આટલું કરતાં મેં સચિન જોડે યાર 3500 રૂપિયા લીધા હતા, મારે 3500 રૂપિયા આપવાના છે. આમ કરતાં એ ટોટલ મારતો હોય. ટોટલ મારીને એને ખબર પડે કે આ ટોટલ મારતા 7 તારીખ સુધીમાં એની જોડે મિનિમમ જ બેલેન્સ રહેવાનું છે. આ મધ્યમ વર્ગની પરિસ્થિતિ. બીજી વસ્તુ, મધ્યમ વર્ગ જે હોય ને એ વ્યક્તિને કોઈ ફરક નથી પડતો કે BMW શું ભાવ વધ્યો, મર્સિડીઝનો શું ભાવ વધ્યો. એ મધ્યમ વર્ગને આઈફોન કેટલાનો આવે એની જોડે કોઈ જ લેવા દો. મધ્યમ વર્ગની એક જ ચીજ હોય કે જિંદગીની અંદર એની લાઈફ ચાલ્યા કરે, એની સ્ટ્રગલ ચાલ્યા કરે, એ જીવ્યા કરતો હોય. મધ્યમ વર્ગવાળાનું પેટ વધી ગયું હોય, એને સવાર પડે એની નોકરી પર જાય આવે, ધંધા પર જાય આવે, એક ઇન્કમ હોય, ફિક્સ ઇન્કમ હોય, એના પર જીવ્યા કરતો હોય, એના પ્લાનિંગથી જ ચાલતો હોય, આમ કરીને જિંદગીની ગરેડ ચાલતો હોય. મધ્યમ વર્ગની પરિસ્થિતિ, મધ્યમ વર્ગ એવી હાલતમાં બેઠો છે કે પંકજ પડી ને જમવાની પંકજ, એમાં એ જે જગ્યાએ બેઠો હોય ને તો પેલી બાજુથી ચાલુ થાય કે આ બાજુથી ચાલુ થાય, એની બાજુ જ્યારે આવે ને તારે પેલું કહે છે ને જમવાનું ખલાસ થઈ ગયું હોય, પેલો લેવા ગયો હોય એટલે બાજુવાળાને જુએ કે આજે સ્વીટ સારી છે, દાળ ભાત શાક પૂરી તો ઘરે ખાતા જ હોય છે, આજે સ્વીટ ખાઈ લઉં, મારી ઈચ્છા પૂરી થઈ જાય. મધ્યમ વર્ગની આ વિચારસરણી હોય છે. બીજી વસ્તુ, મધ્યમ વર્ગવાળા બહુ વિશાળ હૃદયના હોય છે. બહુ વિશાળ હૃદયના એટલે કોઈ પણ તહેવાર આવે, કરોડપતિઓનો ટાઈમ નહીં હોતો પણ મધ્યમ વર્ગના જોજો ફ્લેટમાં રહેતો હોય, બધાને ભેગા કરશે, ભાઈ બહેનો મિત્રો દોસ્તો બધાને ભેગા કરશે, ઉત્તરાયણને દિવસે ભેગા થશે. ભલે એને પૈસાની તકલીફ હોય, મોજ મસ્તી કરશે, ઉજાણી કરશે, પતંગો ચકાવશે, તલ સાંકળીને આ ને તે ને, હોળી હશે તો બી બધાને ભેગા કરશે. કે પછી કોઈ બી તહેવાર હોય, ટૂંકમાં નવરાત્રિ હોય, દિવાળી હોય, બધાને ભેગા કરશે, એન્જોય કરશે. બરાબર. મધ્યમ વર્ગવાળો એના ઘરમાં કઈ વસ્તુ બની હશે ને તો સામેવાળા પડોશવાળાને આપવા જશે કે કેવું છે, લો વાડકી વ્યવહાર ચાલતો હશે મધ્યમ વર્ગવાળાને. કરોડપતિઓના પડેલી નહીં હોતી. કરોડપતિનો જીવ જે છોકરો પેદા થાય ગોલ્ડ સ્પૂન બોર્ન કાં તો સિલ્વર સ્પૂન બોર્ન હોય, એને તકલીફ શું, મધ્યમ વર્ગ શું કશી ખબર જ ના હોય. એની જિંદગીમાં એને કોઈ દિવસ સ્ટ્રગલ જ ના જોયું હોય. એટલે જિંદગીની અંદર એક જ ચીજ છે કે મધ્યમ વર્ગવાળાને જો હોય ને તો એક આશીર્વાદ બી છે કે બીમારી હોય ને, ગમે તેવી બીમારી, ગભરાય ના. પહેલી વખત મધ્યમ વર્ગવાળો ડૉક્ટરને કહી દે તને આ બીમારી છે ને આ બીમારીની અંદર તારે આ દવાઓ લેવાની છે, એની જાણતા દવાઓ લેયા કરશે અને ઠેલ્યા કરશે. અને એ જ બીમારી જો ગરીબ કરોડપતિને કહે ને, ભારત છોડીને અમેરિકા, ન્યૂઝીલેન્ડ, જર્મની બધે જઈને બતાવી આવશે, ચેક કરી આવશે કે એની ટ્રીટમેન્ટ કઈ રીતે કરવાની, આ છે તે બધું. એટલે મધ્યમ વર્ગવાળો છે ને એની જોડે હિંમત બી બહુ હોય છે, તાકાત બી બહુ હોય છે. અને મધ્યમ વર્ગવાળો જે કરે ને દુનિયાની કોઈ તાકાત ના કરી શકે. પહેલી વસ્તુ તો મધ્યમ વર્ગવાળો માણસ બચત કઈ રીતે કરે ખબર છે? ગીઝર ચાલુ કરે, પાણી ગરમ આવતું હોય, પાણી ગરમ થાય, ગીઝરની સ્વિચ બંધ કરે, જે સુધી છેલ્લું પાણી ગરમ ઠંડુ થઈને ના આવે ને ત્યાં સુધી નળ ચાલુ રાખશે અને ખુશ થશે કે વીજળી બચાવી લીધી. બરાબર. ગેસનો બોટલ
2 દિવસ બહાર જાય કે કશે જમવાનું જાય, બધાનું ઓફ બંધ કરી નાખે, બધું જ બંધ નાખે. ચાલ ભાઈ ગેસ બચાવી લીધો, લાઇટ બિલ, લાઇટ કઈ રીતે બચાવ કર, ગમે તે જતો હોય, સંડાસ બાથરૂમ ગયો હોય તો યાદ કરીને સ્વિચો બંધ કરશે. એક રૂમમાંથી બીજા રૂમમાં ગયો છો તો બી લાઇટની સ્વિચ કે પંખાની સ્વિચ બંધ કરીને જશે. બચતમાં ખુશ થતો હોય છે. એટલે મધ્યમ વર્ગ જિંદગીની અંદર મધ્યમ વર્ગમાં પેદા થવું ને એ રાજા રાણી જેવું છે. રાજા રાણી પેદા થયા હોય એમ મધ્યમ વર્ગમાં પેદા થયા હોય એટલી ખુશી મનાવવાની. કે મધ્યમ વર્ગવાળા માટે તો જીગર હોય તો જ ભગવાન એને મધ્યમ વર્ગમાં પેદા કરે. આટલી બધી સ્ટ્રગલ સહન કોણ કરે યાર? પહેલી એ વસ્તુ વિચારો. મધ્યમ વર્ગની અંદર જીવવું એ લોઢાના ચણા ચાવવા જેવું છે. અને બધું મેનેજમેન્ટ કરીને બધા વ્યવહાર સાચવવાના અને પછી જીવવાનું, અને જીવીને બહાર નીકળવું એટલે એક તપથી ઓછું નથી. સમજી ગયા? એટલે મધ્યમ વર્ગમાં તમે પેદા થાઓ ને તો એવું ના વિચારતા કે યાર મેં મધ્યમ વર્ગમાં પેદા થયો, મને આ તકલીફ છે, મને આ પ્રોબ્લેમ છે. ખુશી મનાવજો. કારણ કે હું પણ પોતે મધ્યમ વર્ગનો છું. હું ખુશી મનાવું, ચાલ કંઈ વાંધો નહીં. સ્ટ્રગલ કરવાની શક્તિ તો આપી છે. અને તકદીર સારું હોય ને તો કોઈ એક મધ્યમ વર્ગ જ કરોડપતિ અબજોપતિ બી બની જતો હોય છે. આ બી એક શૌર્યની ગાથા છે ભાઈ. બહુ લાંબુ નથી ચલાવતો, પણ મધ્યમ વર્ગ એટલે આપણા આશીર્વાદ છે. મધ્ય વર્ગ બનીને એન્જોય કરો, જિંદગી જીવો. જેટલા મધ્ય વર્ગના લોકો જીવતા હશે કદાચ મારો વિડીયો, મારો વ્લોગ એ લોકો સુધી પહોંચશે ને કંઈક પ્રેરણા મળી હોય તો મારા વિડીયોના વ્લોગને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ.